Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, already we have completed our unit number 1. Okay, આપણા unit number 1 already complete થઈ ગયું છે. Alright, so for now, the thing is કે હવે આપણે આજથી યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરશું. ઓકે, બિકોઝ યુનિટ 1 તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ડ હા, એમાં બી હજી ઘણા બધા ડાઉટ્સ છે કે મેમ બીકોમ સેમ 1 એવું કેમ લખેલું આવે છે. ધ રીઝન ઇઝ કે બીકોમ સેમેસ્ટર 1માં પણ સેમ યુનિટ આવે છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટનું, અને તમારું બીકોમ સેમ 6માં પણ સેમ યુનિટ આવે છે. ઓકે, તો ધેટ ઇઝ વાય મેં એક જ વખત રેકોર્ડ કરેલું છે અને એ મેં તમારામાં લેક્ચર્સ મૂકી દીધા છે. ઓકે, સેમ કન્ટેન્ટ છે એટલા માટે, સો દેટ મારે એકની એક વસ્તુ વારે વારે રિપીટ ના કરવી. ઓકે, દેટ ઇઝ ધી ઓનલી કન્સર્ન. ઓલરાઈટ, અને મેં તમારું મટીરિયલ તો ડિટેલમાં બનાવેલું જ છે અને મેં પીડીએફ ફાઇલ ઓલરેડી અપલોડ કરી જ છે. સો ઇફ હજી સુધી તમે લોકોએ યુનિટ નંબર 1ની પીડીએફ ઝેરોક્સ નથી કરાવી, સો પ્લીઝ કરાવી લેજો. બિકોઝ લાઇબ્રેરીમાંથી તમને કોઈ પણ મારા સબ્જેક્ટનું મટીરિયલ નથી મળવાનું. ઓકે, તમને બુક પણ નથી મળવાની મારા સબ્જેક્ટની. તમારે જે પણ કાંઈ કરવાનું છે ને આ મટીરિયલમાંથી જ પ્રિપેર કરવાનું છે. એન્ડ હું જે તમને લેક્ચર્સ રેકોર્ડ કરીને તમે જે સાંભળો છો એમાંથી તમારે પ્રિપરેશન કરવાની છે. નથિંગ એલ્સ યુ વિલ ગેટ. ઓકે, તમને સેમેસ્ટર 5માં તો તમને બુક ઓલરેડી આપી હતી, પ્રોવાઈડ કરી હતી, બટ આ સેમેસ્ટર 6માં આપણા પાસે બુક્સની એકદમ શોર્ટેજ છે. દેટ ઇઝ વાય મેં સ્પેશિયલી તમારા લોકો માટે મટીરિયલ બનાવેલું છે, સો દેટ તમે એમાંથી આરામથી પ્રિપેર કરી શકો. ઓકે, અને એ પીડીએફ ફાઇલ છે એ પીપીટી નથી, એ વર્ડ ફાઇલને મેં પીડીએફમાં કન્વર્ટ કરેલી છે. ઓકે, તો તમને હરેક ડિટેલ્ડ પોઈન્ટ્સ તમને એમાં મળી જશે. ઓકે, તમને યુનિટ વાઇઝ બધા ટોપિક વાઇઝ એકદમ સરસ જેમ હું સમજાવું છું ક્લાસમાં એવી જ રીતે મેં સેમ તમારું પીડીએફ ફાઇલ જે તમારું મટીરિયલ છે યુનિટ નંબર 1નું એ મેં પ્રિપેર કરેલું છે. એટલે જે સ્ટુડન્ટ્સ ક્લાસમાં નથી આવતા, ઓકે, મારા સેશનમાં, અને જે હોસ્ટેલના છે અને એ લોકો ઓનલાઈન ભણે છે, તો એમની માટે સ્પેશિયલી અમે લેક્ચર્સ અપલોડ કરીએ છીએ. ઓકે, તો તમે લોકો જોતા રહેજો પોકેટ સ્ટડીમાં, તમારી એપમાં. ઓકે, અમે અપલોડ કરતા જ રહીએ છીએ યુનિટ નંબર 1, 2 બધાય હરેક સબ્જેક્ટ વાઇઝ યુનિટ વાઇઝ ઓલરેડી અપલોડ થતા જ હોય છે. ડન. સો આ હજી ઇફ કોઈને કન્ફ્યુઝન હોય તો આઈ થોટ લેટ મી ક્લિયર ઇટ અગેઇન, સો દેટ તમે લોકો ફ્રેશ સ્ટાર્ટ કરી શકો. રાઈટ, સો ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ આપણે લોકો યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ આજથી. એન્ડ આપણે યુનિટ નંબર 2માં ઘણા બધા ટોપિક્સ આવે છે. ઓકે, યુનિટ નંબર 2નું નેમ છે મેનેજિંગ એમ્પ્લોય બેનિફિટ્સ એન્ડ સર્વિસીસ. ઓકે, એકદમ મસ્ત યુનિટ છે આ, એકદમ ઇઝીએસ્ટ યુનિટ કહી શકાય. તમારા સિલેબસનું છે ને આ સૌથી ઇઝીએસ્ટ યુનિટ છે, કેમ કે આમાં આપણે છે ને વાત કરવાના છે કે એમ્પ્લોય એટલે કે જે માણસો જે કંપનીમાં વર્ક કરે છે એને એમ્પ્લોય કહેવાય. ઓકે, તો એ એમ્પ્લોયને કંપનીમાં વર્ક કરે છે તો એને ક્યાં બેનિફિટ્સ મળે છે, ક્યાં અલાવન્સીસ મળે છે, ઓકે, ક્યાં પર્ક્સ મળે છે, ઓકે, એમને ઇન્સેન્ટિવ શું મળે છે, એના ઉપર આપણે આપણું આખું યુનિટ છે ને એના જ ઉપર આપણે ડિસ્કશન કરવાની છે. ઓકે, ઓલરાઈટ, સો ચલો હવે આપણે સિલેબસ ચેક કરી લઈએ. જેમ આપણું ટ્રેડિશન છે કે આપણે હરેક યુનિટ સ્ટાર્ટ કરવા પહેલાંનો સિલેબસ જોઈએ છે. ડન. સો મેનેજિંગ એમ્પ્લોય બેનિફિટ્સ એન્ડ વેલફેર સર્વિસીસ, આ તમારો સિલેબસ છે યુનિટ નંબર 2નો. એમાં ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, મિનિંગ એન્ડ કન્સેપ્ટ. ઓકે, ઇન્ટ્રોડક્શન આપણે સ્ટડી કરશું કે એકચ્યુઅલી એમ્પ્લોય બેનિફિટ્સનો મિનિંગ શું થાય, વેલફેર સર્વિસીસનો મિનિંગ શું થાય, લેબર લોઝ એટલે શું, લેબર વેલફેર એક્ટિવિટીઝ એટલે શું. ઓકે, આ બધા એનું છે ને શોર્ટ ઇન્ટ્રોડક્શન કમ ડેફિનેશન આપણે લઈ લેશું. પછી HR વેલફેર, મિનિંગ, ડેફિનેશન, એઇમ્સ, ઓબ્જેક્ટિવ્સ, નીડ્સ, ઇમ્પોર્ટન્સ. ઓકે, HR વેલફેરનું બીજું નામ છે લેબર વેલફેર. ઓકે, આ HRની જગ્યાએ તમને લેબર વેલફેર એ તમે લખ્યું હોય ને તો એ સાચું જ પડે. ઓકે, HRની જગ્યાએ તમે લેબર વેલફેર લઈ શકો. લેબર વેલફેરનો આપણે મિનિંગ જોશું, ડેફિનેશન જોશું, ઓબ્જેક્ટિવ્સ જોશું, ઇમ્પોર્ટન્સ જોશું. ઓકે, પછી HR વેલફેર સ્કોપ એન્ડ એક્ટિવિટીઝ. પછી લેબર માટે કઈ સ્કોપ લાઈક વેલફેર એક્ટિવિટીઝ કઈ પ્રોવાઈડ કરીએ છીએ, લાઈક કંપની પ્રોવાઈડ કરે છે, એનો સ્કોપ શું છે. ઓકે, લાઈક સ્કોપનો મિનિંગ એનું ફ્યુચર શું છે. રાઈટ. પછી HR હેલ્થ એન્ડ સેફટી, એમાં સ્ટેપ્સ એન્ડ લીગલ પ્રોવિઝન્સ, કે હવે કોઈ પણ કંપનીમાં કોઈ એના એમ્પ્લોઈઝને કાંઈ હેલ્થ ઇશ્યુઝ આવ્યા કે સેફટી રિગાર્ડિંગ કાંઈ એવા ઇશ્યુઝ આવ્યા તો એની પાસે કંપનીની પાસે એવી કઈ પોલિસીસ છે
ઓકે, એવા કયા કયા પ્રોવિઝન્સ છે, એવા કયા કયા સ્ટેપ્સ છે, ઓકે, એ બધા એનું કયા કયા એક્ટ્સ છે, એ બધા એનું આમાં સ્ટડી કરશું. ડન. દેન સોશિયલ સિક્યોરિટીમાં મિનિંગ, ઓબ્જેક્ટિવ્સ, વેઝ, મીન્સ એન્ડ અફેક્ટિંગ ફેક્ટર્સ. પછી કે સોશિયલ સિક્યોરિટી, ઓકે, કે હવે કોઈ પણને સિક્યોરિટી, જોબ સિક્યોરિટી જોતી હોય, ઓકે, તો આ સોશિયલ સિક્યોરિટીનો મિનિંગ થાય કે અ ટાઈપ ઓફ અ જોબ સિક્યોરિટી. ઓકે, કે હવે તમે કોઈ કંપનીમાં જોબ કરો છો તો તમને એમ હોય ને કે આ કંપનીમાંથી મને શું સિક્યોરિટી મળે છે, હવે મને 1 મહિનામાં કાઢી મૂકશે તો એને શું કહેવાય સિક્યોરિટી. તમને હંમેશા એ ડર રહે, એ બીક રહી, ઓકે, તો એને શું કહેવાય કે એની માટે શું છે જોબ સિક્યોરિટી. ઓકે, જે હરેક એમ્પ્લોયને જોતી હોય, તો એનો શું મિનિંગ છે, એના આપણે કયા કયા બીજા ઓબ્જેક્ટિવ્સ જોશું, વેઝ જોશું, ઓકે, એટલે મેથડ્સ. વેઝનો મિનિંગ થાય મેથડ્સ, બધી અલગ અલગ ડિફરન્ટ મેથડ્સ વિલ સી, ઓકે. દેન મીન્સ, પછી અફેક્ટિંગ ફેક્ટર્સ, કે કયા કયા ફેક્ટર્સ છે જે સિક્યોરિટીને અફેક્ટ કરે છે, ઓકે. દેન સોશિયલ સિક્યોરિટી ઇન્ડિયન સીન, એટલે કે ઇન્ડિયન સિનારીઓ પ્રમાણે સોશિયલ સિક્યોરિટી એક્ઝેક્ટલી શું છે, અને ઇન્ડિયન સિનારીઓમાં સોશિયલ સિક્યોરિટીને કઈ રીતે લેવામાં આવે છે, કે ઇન્ડિયન કંપનીઝ કઈ રીતે લે છે. ટુ બી પ્રિસાઇઝ, આ ઇન્ડિયન સીનનો મિનિંગ એવો થાય કે ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં આપણા કન્ટ્રીમાં જેટલી કંપનીઝ છે, ઓકે, એ લોકોને સોશિયલ સિક્યોરિટી એટલે એ લોકો કઈ રીતે પ્રેક્ટિસ કરે છે પોતાની કંપનીમાં, એ સ્ટડી કરવાનું છે. એટલે અહીંયા શું લખ્યું છે ઇન્ડિયન સીન, ઓકે. આ આપણે આખું છે ને જનરલાઇઝડ જોશું. મિનિંગ છે, ડેફિનેશન છે, જનરલાઇઝડ એટલે કે વર્લ્ડમાં બધી જગ્યાએ આ આટલી જે વસ્તુ છે ને એ સેમ જ રહેશે, ઓકે. કાંઈ મિનિંગ એનો ચેન્જ નહીં થાય, તમે વર્લ્ડના ગમે તે ખૂણામાં જાશો. બટ ઇન્ડિયન સીન અહીંયા લખ્યું છે એટલે કે સોશિયલ સિક્યોરિટી છે એ ઇન્ડિયામાં જે કંપનીઝ ઓપરેટ કરે છે, ઇન્ડિયાની જે કંપનીઝ છે, એ લોકો માટે સોશિયલ સિક્યોરિટી એટલે શું, ઓકે. ડન. એ રીતે આપણે જોશું. ક્લિયર? આઈ હોપ તમને લોકોને આ સિલેબસ છે એ આખો યુનિટ 2નો ક્લિયર થઈ ગયો હોય, ઓકે. ડન. સો નાઉ મૂવિંગ અહેડ. હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન, ઓકે. Management is concerned with attracting and keeping employees whose performance meets at least minimum levels of acceptability and keeping absenteeism and turnover to tolerable levels. હવે એઝ સચ આ જો તમારું યુનિટ છે, ઓકે, એમ્પ્લોય વેલફેર એક્ટિવિટીઝ, ઓકે, એ શું છે સોશિયલ સિક્યોરિટીઝને આપણે આગળ સિલેબસમાં ઘણી બધી વાત કરી. તો અત્યારે આપણે જે ઇન્ટ્રોડક્શન જોઈએ છે, ઓકે, ઇટ ઇઝ રિગાર્ડિંગ ધ યુનિટનું જે નામ છે ને આપણું, મેનેજિંગ એમ્પ્લોઈઝ બેનિફિટ્સ એન્ડ વેલફેર સર્વિસીસ, એનો આપણે આ ઇન્ટ્રોડક્શન જોઈએ છીએ. કે હવે કોઈ પણ એક કંપની છે, ઓકે, તમને ખબર હશે તમારા કોઈ કઝિન્સ કે કોઈ પણ તમારા ફેમિલીમાં જે પણ જોબ કરતું હશે તો તમને આઈડિયા હશે કે એ જોબ કરવા જાય છે, ઓકે, તો એને શું મળે, કંપની શું આપે, એને સેલરી આપે. એ વર્ક કરે એટલે કંપની એને શું પ્રોવાઈડ કરે, તો કે સેલરી પ્રોવાઈડ કરે. ડન. એનાથી ખુશ છે? નહીં. હંમેશા આપણને એમ હોય કે અહીંયા મને એમ આખું એક કેવું ઇનફોર્મલ એન્વાયરમેન્ટ મળે, મને સારી રીતે અહીંયા સાચવે. સેલરી તો આજે કોઈ પણ કંપની દઈ જ દેવાની છે, તમે કામ કરશો ને એટલે તમને સેલરી તો આપવાના જ છે. પણ સેલરી સિવાય આપણી કંપનીમાં આપણે કઈ કઈ એવી વસ્તુ પ્રોવાઈડ કરી શકીએ આપણા એમ્પ્લોઈઝને જેનાથી એ લોકો આપણી કંપની સાથે અટેચડ જ રહી, ઓકે, આપણી કંપનીને મૂકીને જાય જ નહીં. એક રીતે આપણે શું કરીએ છીએ, અટ્રેક્ટ કરીએ છીએ એમ્પ્લોઈઝને. આપણે શું કરીએ છીએ, અટ્રેક્ટ કરીએ છીએ કે નહીં ભાઈ જો ઘણા નહીં, આપણે 2 જણા વાત કર, 2 એક ફ્રેન્ડ્સ છે, ઓકે, ચલો ને એક્ઝામ્પલ લઈ લો ને, હું અને મારી ફ્રેન્ડ, અમે 2 વાત કરીએ છીએ. એટલે મેં મારી ફ્રેન્ડને એમ કીધું કે હું યાર આ નવી કંપનીમાં જોઈન થઈને તો અહીંયા તો મને સેલરી તો મળે છે, પણ સાથે સાથે મને કેટલા બધા બીજા બેનિફિટ્સ મળે છે. મને હોલિડે પેકેજ મળે છે, મને ફેમિલી ટૂરિંગ મળે છે, મને પેઇડ લીવ આટલી બધી મળે છે, ઓકે. તો આ બધાને શું કહેવાય, તો કે વેલફેર એક્ટિવિટીઝ કહેવાય. તો બીજી તમારી ફ્રેન્ડ છે ને એમ કહે છે મને તો યાર આવું કાંઈ મળતું જ નથી, મને તો ખાલી એક સેલરી જ આપે છે બસ, બીજું મને કાંઈ આપતા જ નથી. તરત એને કેવું થશે કે લે આની કંપની તો જો કેવી સારી છે, આની કંપનીમાં તો સેલરી સિવાય કેટલી બધી બીજી બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે, ઓકે. તો એનો મિનિંગ શું થાય, વોટ ઇઝ ધીસ, તો કે કેવું કે આપણને એમ થાય કે લે જો આની કંપની કેટલી સારી છે. ભલે તમારી કંપનીમાં સેલરી તમને વધારે મળતી હોય તમારી ફ્રેન્ડ કરતાં, ઓકે, તોય પણ તમને એમ થશે કે મારે આની કંપનીમાં જવું છે. શું કામ? ધ રીઝન ઇઝ કે ત્યાં આવી બધી બીજી વેલફેર સર્વિસીસ તમને મળે છે. એટલા માટે વેલફેર એટલે કોઈ પણ એક્સ્ટ્રા જે તમે સર્વિસીસ આપો છો, ઓકે. આપણે એક કંપની છે, આપણે આપણા એમ્પ્લોઈઝને સાચવવાના છે. હવે તમારે તમારા એમ્પ્લોઈઝને સાચવવા હશે ને તો તમે ખાલી એને સેલરી દઈને છૂટી જશો ને તો નહીં ચાલે.
તમારા એમ્પ્લોઈઝને જો તમારે લોંગ ટર્મ સુધી સાચવવા છે કે આ જે મારો એમ્પ્લોય છે એ મારી જ કંપનીમાં લોંગ ટર્મ સુધી જોબ કરવો જોઈએ, તો એની માટે તમારે કેવું આવા અલગ અલગ વેલફેર એક્ટિવિટીઝ પ્લાન કરવી પડશે, વેલફેર સર્વિસીસ પ્લાન કરવી પડશે. ઓકે, એવા બધા તમારે બેનિફિટ્સ આપવા પડશે. ઓકે, જે બીજા બેનિફિટ્સ કે જે બીજી કંપનીઝમાં ન હોય એના કરતાં થોડાક હટકે. ઓકે, આને શું કહેવાય કે એમ્પ્લોય વેલફેર બેનિફિટ્સ. ઓકે, આ તમારો યુનિટનું મિનિંગ થયો, એનું ઇન્ટ્રોડક્શન થયું કે આ આપણે શું કામ ભણીએ છીએ કે એઝ એન HR આપણે જ્યારે કોઈ કંપનીમાં રહીએ છીએ તો આપણે ચેક કરવાનું કે અહીંયાના એમ્પ્લોઈઝને કઈ કઈ ટાઈપની બીજી બધી ફેસિલિટીઝ મળે છે, કયા કયા ટાઈપના બીજા બધા બેનિફિટ્સ મળે છે. ઓકે, આપણે છે ને સ્ટડી કરવાનું છે આપણા યુનિટમાં. ડન. આઈ હોપ તમને આ જે ઇન્ટ્રોડક્શન છે એ ક્લિયર થઈ જ ગયું હશે આ યુનિટનું. ઓકે, સો મૂવિંગ અહેડ, આ કન્સેપ્ટ શું છે? તમને લોકોને એમ હશે કે આ એમ્પ્લોય બેનિફિટ્સ અને સર્વિસીસનો આ કન્સેપ્ટ એક્ઝેક્ટલી શું છે? ઓકે, તો કન્સેપ્ટ એ છે કે જ્યારે હવે કોઈ એમ્પ્લોય છે એ સારું કામ કરે છે, ઓકે, ત્યારે તો કંપનીવાળા જો એને રિવોર્ડ આપતા હોય. ઓકે, પણ જ્યારે તમે સારું કામ કોઈ એમ્પ્લોય નથી કરતું, ઠીકઠાક જેમ પહેલાં કરતું એમ જ એમ્પ્લોય આમ સટલ કામ કરે છે. ઓકે, કોઈ વધારે સારું નહીં, વધારે ખરાબ નહીં, એકદમ મીડિયમ કામ કરે છે. ડન. એમ્પ્લોઈઝ આપણી કંપની સાથે અટ્રેક્ટેડ રહી એટલે બધાને એમ થાય કે યાર મારે આ કંપનીમાં જવું છે. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવાનો, રિચાર્ડ બ્રેન્સનનું. આઈ ગેસ મેં તમને સેમેસ્ટર 5માં પણ એની સ્ટોરી કીધી હતી. રિચાર્ડ બ્રેન્સન છે ને એની કંપની છે વિર્જિન ગ્રુપ ઓફ કંપનીઝ. ઓકે, એમાં એ લોકોનું કેવું છે, એ લોકો આ જે એમ્પ્લોય બેનિફિટ્સ છે ને એને કઈ રીતે લે છે ને હું તમને એ સમજાવું છું કે આજે એ છે ને પોતાના એમ્પ્લોઈઝને 1 મંથની છે ને વર્ષમાં 1 મંથની છે ને આમનેમ હોલિડે આપે છે કે તમારે અહીંયા કંપની આવવાનું જ નહીં, તમારે 1 મંથનો હોલિડે, તમારે ઘરે જ રહેવાનું, તમારે તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો, બધું કરવાનું, પણ તમારે કંપનીએ નહીં આવવાનું. એને વર્ક ફ્રોમ હોમે નહીં કરવા દે, એને ઘરમાં પણ કાંઈ કામ કરવા માટે નહીં આપે. ઓકે, એને 1 મંથ ટોટલી આરામ કરવાનો. ઓકે, પછી બીજા ત્યાં બેનિફિટ શું છે તો કે એને છે ને ફેમિલી હોલિડે ટ્રીપ આપે છે, ઇન્ટરનેશનલ ટ્રીપ. એવરી યર ઇન્ટરનેશનલ ટ્રીપ આપે. ઓકે, ફૂલ ફેમિલી માટે 15 ડેઝ માટે. એનો બધો ખર્ચો કોણ ઉપાડે તો કે કંપની પોતે. ઓકે, પછી થર્ડ થિંગ, પેઇડ લીવ મળે છે. કેટલી પેઇડ લીવ મળે છે તમને? 1 મહિનાનું તો આ લોકો આપે છે બેનિફિટ, તો પણ આ લોકોની પેઇડ લીવ સિસ્ટમ છે 25 ડેઝની. તમને 25 ડેઝની પેઇડ લીવ મળે. ઓકે, કે તમે 25 ડેઝમાં તમારે રજા જોતી હોય તો તમે લઈ શકો, બરાબર, પણ તમારી સેલેરી કટ ન થાય. ઓકે, એ મળે છે. પ્લસ ત્યાં છે ને જે કંપની છે ને રિચાર્ડ બ્રેન્સનની, ઓકે, એમની કંપની છે ને ત્યાં સ્વિમિંગ પુલ છે, મિની થિયેટર છે, ગોલ્ફ કોર્સ છે, ઓકે, ડિસ્કોથેક છે, આખું મસ્ત ગઝીબો જેવું ક્રિએટ કરેલું છે, બહુ મોટું ગાર્ડન છે, પાર્ટી લોન છે. ઓ માય ગોડ, શું નથી એની કંપનીમાં? હવે તમે વિચાર કરો, મેં તમને આ બધી વસ્તુ કીધી. ઓકે, આમાં છે ને તમારી સેલેરી સાવ ઓછી હશે ને તોય તમને આ કંપનીમાં તમે જાશો, મારી ગેરંટી. ઓકે, આ એક કંપની છે ને એની સામે એક એવી કંપની છે કે જ્યાં છે ને તમને સેલરી મળે છે. ઓકે, 50,000 તમારી સેલરી ફિક્સ, બીજું કાંઈ જ તમને ત્યાંથી પ્રોવાઈડ નથી કરતા, બસ ખાલી સેલરી લઈને ભાગો, નથિંગ એલ્સ. તમે કામ કરો છો, તમે સેલરી લ્યો, બસ ત્યાં તમારું પૂરું. તો તમે કઈ કંપની ચૂઝ કરશો? ડેફિનેટલી તમે આ મેં રિચાર્ડ બ્રેન્સનની કંપની કીધી ને તમે એ જ ચૂઝ કરશો. શું કામ? કેમ કે તમારા માટે નો ડાઉટ મની ઇમ્પોર્ટન્ટ છે, બટ સાથે સાથે બેનિફિટ્સ એ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બેનિફિટ્સ મળે છે, હું શું કામ ભાઈ આવી કંપની મૂકું? ઓકે, ઓલી તો 50,000 સેલેરીમાંથી બધું મેનેજ કરવું પડે. આમાં તો સેલેરી તો મળે છે, ઉપરાંત આટલા બધા બેનિફિટ્સ મળે છે, તો હું આ વસ્તુને મૂકું? ઓબ્વિયસલી નોટ. અને આઈ એમ નોટ જોકિંગ, રાઈટ? હું જોક નથી કરતી. તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, ઓપન ચેલેન્જ, તમને આ જ બધી બેનિફિટ્સ જોવા મળશે. અને કરજો જ, હું તો કહું. ઓકે, કરજો જ. એટલે તમને કંઈક હજી વધારે, હું કદાચ ભૂલી ગયો તો હજી કંઈક વધારે એ લોકો હજી બેનિફિટ્સ આપે છે. ટુ માય નોલેજ આટલા જ આપે છે, બટ કદાચ ઇફ એ લોકોની પોલિસી કાંઈ ચેન્જ થઈ હોય ડ્યુ ટુ કોરોના કે તો પછી મેં અપડેટ નથી લીધી, તો એ ખાસ ચેક કરી લેજો તમે ગૂગલમાં કે આના સિવાય પણ કેટલા બધા ટાઈપના ત્યાં બેનિફિટ્સ હજી ઘણા એડ થયા હશે. કોરોનાના લીધે તો હજી ઘણા બધા બેનિફિટ્સ એડ થયા જ હોવા જોઈએ ડેફિનેટલી, બિકોઝ હી ઇઝ રિચાર્ડ બ્રેન્સન. ઓકે, ડન. બિકોઝ એ શું કહે છે, એનો એક છે ને બહુ મસ્ત કોટ છે. એ એમ કહે છે કે મને છે ને માણસો જે કામ કરે ને એ ગમે છે, પણ મારે એની માણસાઈ મારીને કામ નથી કરાવવું. ધીસ ઇઝ ધી બેસ્ટ કોટ આઈ હેવ એવર હેડ. ઓકે, મેં તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને એટલે કીધો બિકોઝ એમના જે વર્ડ્સ એમને યુઝ કરેલા હતા ને ઇટ વોઝ બિટ ડિફિકલ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, એમને આખો આ પ્રોવર્બ આપેલો છે જે બહુ ફેમસ થયો છે
તો આઈ જસ્ટ ટ્રાન્સલેટેડ ઇટ ઇન્ટુ ગુજરાતી સો દેટ તમને સમજાય કે ના ભાઈ મારા માણસો પાસે કામ કરાવવું છે. ઓકે, એ કામ કરશે તો જ મારી કંપની આગળ વધશે, પણ મારે કાંઈ એની માણસાઈ મારીને એની પાસે કામ નથી કરાવવું. ઓકે, હું એ સમજું છું કે એ એક માણસ છે. ઓકે, તો એ આ થોટ ઉપર વર્ક કરે છે, એટલે જ એ એની પોતાની કંપનીમાં આટલા બધા બેનિફિટ્સ પ્રોવાઈડ કરે છે. ઓકે, અને તમને ખબર હોય તો એમને 2 years પહેલાં હાર્ડ રોક કેફે છે ને, ઇટ્સ ઇન્ટરનેશનલ ચેઇન કોફી હાઉસની આખી બહુ મોટી ચેઇન છે. ઓકે, જેમ કે સ્ટારબક્સ છે, તમને લોકોને સ્ટારબક્સનું તો તમે લોકોએ નામ સાંભળેલું જ છે. ઓકે, એવી રીતે હાર્ડ રોક કેફે કરીને છે. હાર્ડ રોક કેફે છે ને, એ તમને બધે જ જોવા મળી જશે. દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે જાશો ને, કદાચ સ્ટારબક્સ હશે કે નહીં હોય, પણ હાર્ડ રોક કેફે હશે જ. હજી શું, તમને લોકોને મે બી કદાચ ઘણાને તો આ વસ્તુની ખબર હશે ને ઘણાને નહીં હોય. બેંગલુરુમાં, બેંગ્લોરમાં, ચેન્નઈમાં, બધા મેટ્રો સિટીઝમાં હાર્ડ રોક કેફે છે જ. મુંબઈમાં છે, ઓકે, દિલ્હીમાં છે. ડન. હાર્ડ રોક કેફે, તો આ હાર્ડ રોક કેફે છે ને, એને પોતે લઈ લીધું છે રિચાર્ડ બ્રેન્સને. તો એ એની વિર્જિન ગ્રુપ ઓફ કંપનીઝની અંડરમાં આવી ગયું છે. ઓકે, ડન, ક્લિયર. હવે તમને સમજાણું કે એક્ઝેક્ટલી આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે. આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે કે એમ્પ્લોઈઝને કેવા કેવા ટાઈપના બેનિફિટ્સ છે ને કંપનીઝ પ્રોવાઈડ કરે છે કે જેનાથી એમ્પ્લોય છે એ લોંગ ટર્મ સુધી કંપનીમાં ટકી રહી. ડન, ક્લિયર. તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયો આખા આ યુનિટનો. ઓકે, આપણે આગળ ઇન્ટ્રોડક્શન જોયું કે આ યુનિટમાં આનું ઇન્ટ્રોડક્શન શું છે. એ હવે તમને આરામથી સમજાઈ ગયું હશે કે આ કન્સેપ્ટ એકચ્યુઅલી છે શું. ક્લિયર? ડન. હવે છે મિનિંગ ઓફ લેબર વેલફેર. ઓકે, ઓબ્વિયસલી આપણે શું આપણા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરીએ છીએ તો કે HR વેલફેર સર્વિસીસ. ઓકે, HR વેલફેર, અને મેં આગળ તમને સિલેબસ સમજાવતા શું કીધું હતું કે તમે HR લખો કે લેબર લખો, ઇટ ઇઝ વન ઇન ધી સેમ. ઓકે, ડન. તમે HR લખશો કે લેબર લખશો, આની જગ્યાએ તમે આ HR લખી નાખશો. ક્લિયર? લેબરની જગ્યાએ તો પણ ચાલશે, બિકોઝ ઇટ ઇઝ વન ઇન ધ સેમ. તો હવે આનો મિનિંગ શું થાય? લેબર વેલફેર કયો કે HR વેલફેર કયો, આનો મિનિંગ શું થાય? તો કે લેબર વેલફેર ઇઝ અ ફ્લેક્સિબલ એન્ડ ઇલાસ્ટિક કન્સેપ્ટ. Its meaning and implications differ widely with times, regions, industries, countries, social values, and customs, the general economic development of the people, and the political ideologies prevailing at particular movements. As such, a precise definition is rather difficult. Okay, લેબર વેલફેરનો મિનિંગ શું થાય? લેબર એટલે કે એમ્પ્લોઈઝ, મજૂરો, કાંઈ પણ તમે આમાં લઈ શકો. લેબરનો મિનિંગ શું થાય? કે જે કામ કરે છે એ. ઓકે, એને શું કહેવાય? લેબર કહેવાય. કે જે માણસ કામ કરે છે ને એને આપણે શું કહીએ છીએ? લેબર કહીએ છીએ. વેલફેરનો ગુજરાતી મિનિંગ થાય હિત કરવું. હિત. ઓકે, વેલફેરનો ગુજરાતી મિનિંગ શું થાય? તો કે હિત કરવું. કોઈનું છે ને હું હિત ઈચ્છું છું, એટલે હું કોઈનું વેલફેર ઈચ્છું છું કે આ માણસ છે ને એ એની લાઈફમાં એને બહુ બધી વેલફેર મળે, હેપીનેસ મળે. ડન. એને શું કહેવાય? વેલફેર કહેવાય. ઓકે, વેલફેરનો શું મિનિંગ થાય? તો કે હિત કરવું, કોઈનું હિત ઈચ્છવું. હવે આમાં આપણે કોનું હિત ઈચ્છવાનું છે આ ચેપ્ટરમાં? તો કે લેબરનું. ઓકે, જે એમ્પ્લોઈઝ આપણી, હવે બે વર્ડને મિક્સ કરો, જે લેબર કે જે એમ્પ્લોઈઝ આપણી કંપનીમાં વર્ક કરે છે એનું હિત ઈચ્છવાનું છે કે એને આપણે કઈ કઈ એવી વસ્તુ આપી શકીએ અપાર્ટ ફ્રોમ સેલેરી કે એના લીધે છે ને એ લોંગ ટર્મ સુધી આપણી કંપનીમાં ટકી શકે, કે એને એમ ઈચ્છા થાય કે નહીં ભાઈ મારે આ કંપની મૂકીને ક્યાંય નથી જવું. ઓકે, એને શું કહેવાય? લેબર વેલફેર. ડન, ક્લિયર? યુ ગોટ માય પોઈન્ટ? ઓકે, હવે ડેફિનેશન જોઈએ. ધ પ્રોફેસર HS Kirkcaldy. Okay, Kirkcaldy. What will you pronounce this as? Kirkcaldy. Okay, Kirkcaldy. Done. The whole field of welfare is one in which much can be done to combat the sense of frustration of the industrial workers, to relieve them of the personal and family worries, to improve their health, to offer them some sphere in which they can excel others, and to help them to a wider conception of life. Okay, HS Kirkcaldy એમને શું કીધું છે? આની ડેફિનેશન આપી છે કે લેબર વેલફેરની ડેફિનેશન શું છે, કોને તમને પ્રોવાઈડ કરી છે? તો કે HS Kirkcaldy. I again pronounce this. What will you pronounce this as? Kirkcaldy. ઓકે, ક્લિયર? એમને આ ડેફિનેશન આપી છે જે મેં તમને સમજાવ્યું ને
કે વેલફેરનો આખો જે આ કન્સેપ્ટ છે ને એ બહુ મોટો છે. ઓકે, આજે છે ને હવે તમે ક્યાંય દાન કરો છો ને, દાન પુણ્ય કરો છો ને, એને શું કહેવાય? એ કોની અંડરમાં આવે? તો કે વેલફેર એક્ટિવિટીઝની અંડરમાં આવે. જ્યારે તમે દાન પુણ્ય કરો ને એને શું કહેવાય? કે મેં કંઈક વેલફેર એક્ટિવિટી કરી. ક્લિયર? ડન? ઓકે, તો આ શું વેલફેર છે ને એ બહુ વાઇડ કન્સેપ્ટ છે એવું કહે છે આમાં. આ જે આ કિરકાલલી ભાઈ છે એ એવું કહે છે કે વેલફેરનો જે કન્સેપ્ટ છે ને એ એકદમ વાઇડ છે. ઓકે, કેમ કે આપણે હંમેશા એમ્પ્લોઈઝ લેબરર્સને સાચવવાના હોય. આપણી કંપનીમાં એ લોકો કામ કરે છે. ઓકે, સવારથી લઈને રાત સુધી એ લોકો આપણી કંપનીમાં વર્ક કરતા હોય તો એમને તો આપણે કંઈક પ્રોવાઈડ કરવાનું હોય. ક્લિયર? તો આપણે કઈ કઈ વેલફેર એક્ટિવિટીઝ છે જે આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, કે એ લોકો આપણી કંપનીમાં આરામથી ટકી શકે કે ના ના ભાઈ હું આ કંપનીમાં વધારે ટાઈમ સુધી ટકી શકીશ, આઈ વિલ બી ઓબ્લાઇઝ ટુ વર્ક હિયર. ઓકે, ડન. આને કહેવાય લેબર વેલફેર. ઓકે, આ જે ડેફિનેશન છે એ ઓલરેડી તમે સેમ ટુ સેમ જેમ આમાં છે એમ જ તમારે એક્ઝામમાં લખવી પડશે. ઓકે, એમાં બિલકુલ નહીં ચાલે કે તમે આમાં એક વર્ડનો પણ મિસ્ટેક, આ તો તમારે ડેફિનેટલી રટ્ટાઈ મારના પડેગા. ઓકે, તમારે ગોખવું જ પડશે. ક્લિયર? ડન. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હોય આ જે યુનિટનું આપણે જે સ્ટાર્ટ કર્યું છે એની ડેફિનેશન એન્ડ ઓલ ધી થિંગ્સ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. એમાં આપણે ઓબ્જેક્ટિવ્સ અને ઇમ્પોર્ટન્સ ડિસ્કસ કરશું. ઓકે, હવે આપણે આ યુનિટ 2 આવી જ રીતે સ્ટાર્ટ કરશું. ઓકે, અને 20 મિનિટ્સના 25 મિનિટ્સના જ લેક્ચર્સ હશે. હું વધારે રેકોર્ડ નહીં કરું સો દેટ તમને લોકોને શાંતિથી તમે સમજી શકો. ઓકે, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડિલિવર. ઓકે, ગોટ ઇટ? ક્લિયર? Okay, chalo, meet you in the next session, girls. Till then, take care.